નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વરસાદી માહોલ વચ્ચે છોટાઉદેપુરના બોડેલી તાલુકાની તાંદલજા ધાનપુર વસાહત ખાતેથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાંદલજા ધાનપુર વસાહત પાસે દાદાની આંગળી પકડીને જઈ રહેલી 4 વર્ષની માસૂમ બાળકી દાદાના હાથમાંથી છૂટીને ધસમસતા કોતરમાં તણાઈ ગઈ હતી. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના તાંદલજા ધાનપુર વસાહતમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી રિયાંશી ગઈકાલે પોતાના પિતા અને દાદા સાથે ખેતરેથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન માર્ગમાં આવેલા કોતરમાં પૂરનું પાણી વહી રહ્યું હતું. ખેતરથી પરત ફરતા સમયે દાદાનો હાથ અચાનક છૂટી જતા માસૂમ રિયાંશી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગઈકાલ સાંજથી જ રિયાંશીની શોધખોળ આદરી હતી. એનડીઆરએફની ટીમે આજે વહેલી સવારથી જ ફરી સઘન મોનિટરિંગ અને શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ બનાવ સ્થળથી અંદાજે 500 મીટર દૂર કોતરમાંથી માસૂમ રિયાંશીનો નિર્જીવ દેહ મળી આવ્યો હતો. એનડીઆરએફની ટીમે અત્યંત ગમગીન માહોલમાં બાળકીનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો, જ્યાં સ્વજનોના કરુણ રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બોડેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની આકાશી આફતે એક માસૂમનો માળો વિખેરી નાખ્યો છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને અને ખાસ કરીને નાના બાળકો ધરાવતા વાલીઓને પૂરના પાણી કે કોતર નજીક ન જવાની કડક અપીલ કરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.